સુરતના લાજપોર મધ્યસ્થ જેલમાં હત્યાના આરોપીનો મેડિકલ ઓફિસર પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી। આરોપીને સિવિલમાં દાખલ થવું હતું, રિફર કરવાનું કહેતા માર માર્યો હતો। લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર પર હત્યાના આરોપીએ હુમલો કરી દીધો હતો। આરોપીને સારવાર માટે સિવિલમાં દાખલ થવું હતું, જોકે મેડિકલ ઓફિસરે જરૂર જણાશે તો જ રિફર કરવાનું કહેતા ઉશ્કેરેલા આરોપીએ હુમલો કરી દીધો હતો। ઓફિસરને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા। નવી સિવિલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઉમેશ ચૌધરી હાલ લાજપોર જેલમાં આરોપીઓની સારવારની ફરજ બજાવી રહ્યા છે। શનિવારે તેઓ લાજપોર જેલમાં પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે હત્યાના ગુનાના કેદમાં દીપ નામનો એક આરોપી તેમની પાસે સારવાર માટે ગયો હતો। પોતાને ખાંસી આવતી હોવાનું જણાવી આરોપીએ સિવિલમાં સારવાર માટે રિફર કરવા ડોક્ટર ઉમેશ ચૌધરીને કહ્યું હતું, જોકે ડોક્ટર ચૌધરી અહીં જેલમાં પહેલા સારવાર અપાશે અને પછી જો જરૂર જણાશે તો જ સિવિલમાં રિફર કરાશે તેવું કહ્યું હતું, જેથી આરોપી દીપે સિવિલમાં રિફરની જીદ પકડી હતી। જોકે તબીબે રિફરનો ઇનકાર કરી દેતા આરોપી દીપ ઉશ્કેરાઈ ગયો હતો અને તબીબ પર હુમલો કરી દીધો હતો। આરોપીએ ડોક્ટર ઉમેશને કાન પર, ગાલ પર તેમજ ગળાના ભાગે તમાચા મારી દીધા હતા। તેમને કાનમાં ઈજા થતા સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા। બનાવને પગલે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો। ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે, તેમજ તેનું નામ દીપ છે। હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો, પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ। હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે, જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું। ડોક્ટર ઉમેશ ચૌધરી પર હુમલો કરનાર આરોપી દીપ રવિન્દ્રભાઈ પટેલ, રહેવાસી 342 ઇન્દિરાનગર, આઝાદનગર, ભટાર, સુરત, જે હાલ લાજપોર જેલ ખાતે છે, ખટોદરા પોલીસ સ્ટેશનના વર્ષ 2023ના IPC કલમ 302 મર્ડરના ગુનાનો આરોપી છે।